ગાઈસ તો સવારના વાગી ગયા છે 7:45 મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા ને આજે છે ને ભાઈ ફાઇનલી એ દિવસ આવી ગયો છે ભાઈ જેની તમે ઘણા ટાઈમથી રાહ જોતા હતા જો કે અમે રાહ જોતા હતા બરાબર છે તો પિનલ હા હા એટલે ભાઈ સેવામાં લાગી ગયા છે બરાબર છે પિનલ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેવું ફીલ થાય છે પિનલ આજે આ બાવ છે ઈ આજે તારા 2 કલાક પછી તારા હાથમાં હશે લારું થાય ને કેટલા દિવસના વાટ જોતા હોય એમ ને અને પાકી ગયેલું ફળ મળે તો કેટલું મીઠું લાગે ભાઈ બરાબર છે ભાઈ તપશ્ચર્યાનું ફળ પાકે ત્યારે કેટલું મીઠું લાગે ભાઈ જ્યારે કેરી ઘરમાં લાવ્યા હા. હોય એ કાચી કેરી હોય હોય. અને પાકવાની જો 4 થી 5 દિવસ આટલું આતુરતાથી વાટ જોતા હોય અને પાકે ને એટલી મીઠી લાગતી હોય તો આ તો 9 મહિનાથી ફળ પાકવાની વાટ જોતા હોય ભાઈ સીઝનના છે ને ઉદાહરણ તમને મળશે સીઝનના ઉદાહરણ આપ્યા તે તો ભાઈ કેરી લઈ લીધી ભાઈ ભાઈ રાઈટ ચાલો ભાઈ અત્યારે છે ને ભાઈ 8 વાગે એડમિટ થઈ જવાનું છે બરાબર તો 7:45 થઈ જાય છે તો ચાલો ફટાફટ દર્શન કરવા જવાનું છે મંદિરે ત્યાં જઈએ અને પછી ત્યાંથી નીકળીએ ગાઈસ તો गड्ढे की सवारी निकल चुकी है भाई અત્યારે છે ને બધા કરતા પહેલા મંદિરે જવાનું છે બરાબર ભોળાનાથના દર્શન કરીને પછી જવાનું છે હોસ્પિટલ या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमो नमः ગાઈસ તો મસ્ત દર્શન કરી લીધા અને આજે છે ને ભાઈ એકાદશી છે એટલે ભાઈ આજનો દિવસ ભાઈ બહુ મસ્ત દિવસ છે બરાબર તો ગાઈઝ આપણી સાથે ભાઈ હેતાંશભાઈ જોડાઈ ગયા છે ભાઈ નાનું ઘોડિયું લઈને એટલે છે ને અત્યારે ખાલી છે પણ રિટર્નમાં છે ને ભાઈ ઘોડિયું ભરાઈ જવાનું છે ભાઈ ને ભાઈ અત્યારે બહુ ખુશી છે ભાઈ બહુ આનંદમાં છે હેતાંશ શું કેવું તારે કેટલી ખુશી છે કેવો ઉઠી ગયો એક જ વખત કીધું ને હેતાંશ ન ઉઠે તોય ન ઉઠે કાલે ઉઠાડજે લે આજ તો ઉઠી ગયો તો બાવ આવ્યો છે તો ઉઠી જ જાય ને હેતાંશ તું હોસ્પિટલે રોકાય કે ઘરે રોકાય એ ટેન્શન કેવું લાગે છે નવું લાગે છે કઈ તને કે મારે હું એકલો હતો હવે મારા ભાઈ બહેન કોક આવશે એવું નહીં કશે ને ભાઈ એવું બધું છે ચાલો હવે ફટાફટ જઈએ ઓકે જય યોગેશ્વર ક્યારના ઉભા છો એવું છે ગઈશ તો સવારમાં બધી શોપ બંધ છે જોઈ લો ભાઈ હેતાંશભાઈ ને કેટલી ખુશી છે બધા કરતા આગળ હાલે છે બરાબર છે ગાઈસ તો ફાઇનલી સાઇન થઈ ગઈ છે હવે ઓપરેશન થિયેટરમાં જવાનું છે બરાબર ચાલો ગાઈસ તો જો આદુ આવી ગઈ છે ભાઈ સવારમાં ભાઈ બહુ વહેલી ઉઠી ગઈ તું તો પણ આમ જોઈ લો બેન ભાઈ બે મેચિંગ કરેલું છે હતા સારે હીરો આવી ગઈ છે જય યોગેશ્વર શેતા બેન જય યોગેશ્વર કેમ છે હારો બસ વહેલા ઉઠાડ્યા ને હા જોઈ લ્યો ભાઈ લે મેચિંગ મેળવે છે હો કેવું લાગે છે ભાઈ નું વેકેશન પૂરું થઈ ગયું આવી ગયો ઘરે તો યાદ આવે છે ભાઈ ની હા હેતાંશભાઈ શું કરતો હોય છે મને વિડિયો કોલ એમ કે? કરશે કે નહીં હા હું કહેતો હતો કે આપણે એક વાર આવે તો એક બે વાર તો વિડિયો પેલા આવશે તે ભાઈ હેતાંશ એવું કહેતો હતો કે આપણે ઘરે જાવું ને ભાઈ એટલે મામાના ઘરેથી દિવસમાં 2 વખત તો વિડીયો કોલ આવશે જ્યારે વિડીયો કોલ આવે છે ભાઈ બેનની યાદ ન આવે ભાઈની અમારા ઘરનું શું થયું છે તમે વિચારો તો તો ગાઈસ પેશન્ટને છે ને એડમિટ કરી દીધા છે જોઈ લ્યો આરામ કીધું ડોક્ટર ક્યારે રજા આપશે શું કહે છે સેવામાં છે રજા આપવા ઊભું થવાનું છે આવું છે બાળકો ઊભું છે સવારના વહેલા હોય ખબર કાઢવા આવ્યા છે એવું છે ભાઈ સેવા કરજો બરાબર છે જલ્દી એમ ને જેટલી વધારે સેવા કરશો એટલી જલ્દી રજા આપશે મોસમી ડ્રેસ લઈ આવો પેશન્ટને પીવો છે ઢોસા બનાવીને ખવડાય તો ઢોસા મને ટાઈમ આપી દીધા હોત ને તો અહીંયા આવવાનું ઘુમવાનું
ગઈશ તો પિનલને છે ને અત્યારે આ રૂમમાં લઈ જશે ભાઈ, લેબર રૂમમાં. આમાંથી આવે ને પછી એને જોઈ લો ભાઈ, ઓપરેશન થિયેટરમાં લઈ જવાનું છે ભાઈ. બે ક્યાં છે? એક જ તો છે. ઓપરેશન આ સ્ટોર રૂમ જેવું લાગે છે. આ છે આ મેન. આમાં લઈ જાય મમ્મીને. બાવ આવશે ને આમાંથી આવશે હતા જ. આ ખાલી ઓપરેશન થિયેટર હા એવું ખાલી લખ્યું છે ભાઈ. આની અંદર કોઈને નહીં જવાનું કેમ એવું હોય. મમ્મી ગઈ હતી એને એકને જ જવાનું, જેનું ઓપરેશન હોય એને ડોક્ટરને બેને જ જવાનું. એમાં એક ડોક્ટરે પૂછ્યું હતું શું પૂછ્યું હતું? મમ્મીને કે આવું છે કે ખાવાનું ન જોઈએ એમ ના માથું ચડી જાય. કાકાની મમ્મીએ વિડીયો બતાવ્યો હતો ને તો કાકાને માથું ચડી જાય. ભાઈ સપનાની ડિલિવરી વખતની વાત કરે છે ભાઈ. હું છે બેટા, હું ત્યાં છે જો અનેરી છે ને એ રૂમ બાજુ જાય છે ભાઈ, ક્યારની મને ખેંચીને લઈ જાય છે કે અહીંયા આવો અહીંયા આવો. જો કેટલી આગળ હાલે છે મારી કરતા. હું છે બેટા અહીંયા? હે અનેરી એ કટડી શું છે? હાલો જાઓ અંદર. જોઈ લો ભાઈ, જોઈ લો. કહીશ તો ફાઇનલી પિનલને છે ને હવે ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે. પિનલ બેસ્ટ ઓફ લક. અત્યારે ઓપરેશન થિયેટરમાં પિનલને એડમિટ કરી દીધી છે અને જો ટૂંક સમયમાં ઓપરેશન થવાનું છે. ટૂંક સમયમાં અવાજ અવાજ સંભળાવવાનો સંભળાવવાનો છે. ગુડ ન્યૂઝ તમને મળવાની છે. જલ્દીથી સારી ગુડ ન્યૂઝ આપી દે, બરાબર? અમે બધા બહાર વેઇટ કરીએ છીએ. અંકિતાબેનને ખબર જ હશે. અમે ઉતાવળ જ રાખીએ છીએ. એમ નહીં, અંકિતાબેનને તો ખબર જ હશે હું મને તો છે. કાંઈ ખબર ન હોય પેલા, શું ખબર હોય? ભાઈ જો ભાઈ આની એનર્જી જો આજે બેડ ઉપર લાંબી થઈ છે અને એની એનર્જી જો તમે ખાલી એટલે એનર્જી આ તો લાગે આ દાખલ થઈ છે. હું ચહેરો જોવો આનો ખાલી. આજ તો પિનલ એમ કહે છે કે ઉલટાની રેલી ઉઠાવવાની છે. કેમ પિનલ? હા કે કેવું છે મેં આજ તો બહુ સારું છે મેં કીધું આ દુઃખ બધું વહી જવાનું છે. હા ફ્રી થઈ જવાની. હા તો કેટલા દિવસ આ લોકો છે ને એડવાન્સ કોંગ્રેચ્યુલેશન્સ કહેતા હતા તો ફાઇનલી મારી સમય આવી ગયો છે. બધાને મારા દિલથી ખૂબ 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 થેન્ક યુ. ડોક્ટર અંકિતાબેન વાઘાણીએ જો બધું રેડી કર્યું છે મસ્ત બધા ઇન્સ્ટ્રુમેન્ટ હવે છે ને ઓપરેશન કરશે. ડોક્ટર સાહેબને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ જયદીપ. વેલકમ. કેવું ઇન્જેક્શન છે આ? આઈને સ્પેશિયલ ઇન્જેક્શન છે. અચ્છા તે પિનલને આપશું પછી એને ફીલ નહીં થાય. ઓકે ભાઈ બે ડોક્ટર આવ્યા છે, એક અંકિતાબેન છે અને એક સામે બીજા ડોક્ટર છે. એક આ મેડમ છે, પાયલ મેડમ છે, અંકિતા મેડમ અને સરનું નામ પ્રકાશ વાઘાણી. પ્રકાશભાઈ વાઘાણી. બરાબર. કોઈ દવાનું રિએક્શન એલર્જી આડઅસર અત્યાર સુધી ક્યારે આવ્યું છે તમને? ઇન્જેક્શન ગોળીથી કરી દીધા હોય ત્યારે? ગાઈસ તો ફાઇનલી ઓપરેશન થિયેટરમાંથી બહાર આવતો રહ્યો. બતાવો હમણાં બતાવો. અહીંયા જો બધા છે ને ભેગા થઈ ગયા છે, શ્વેતાબેન, અતુલભાઈ ને બધા ફોઈ ને કાકી ને મમ્મી ને ઓહો ભાઈ એટલા બધા જણા ભેગા થઈ ગયા છે. કેમ ટંકોરી લેવા? આને વગાડી સાની આને છાની રાખવી છે ભાઈ. લઈ લે ટંકો. શું જોતું છે બેટા તારે? ભાઈ જોતી છે કે દીદી જોતી છે? કેમેરો પાડે. અચ્છા એવું છે. કેમેરાની એલર્જી કેમ ચાલશે ખોખરમાં? નહીં ચાલે ભાઈ. કેમેરો તો મેન છે. ખોખરમાં કેમેરા હારે દુશ્મની ન ચાલે. હા એમ ને. હા સાચી વાત છે. લાભ લેવાઈ ગયો. સાચી વાત છે. હા ત્યાં તો કઈ મેળ ન આવે. નહીં આ બધું ન બતાવી. રાઈટ સાચી વાત છે. કઈશ તો મસ્ત મજાનો જોવો ભાઈ રૂમ છે ને ભાઈ ડેકોરેટ થઈ ગયો છે. ફુગા ને ઇટ્સ અ ગર્લ ને ઇટ્સ અ બોય વેલકમ બેબી ને બધું લખાઈને આવી ગયું છે. અને મારો એટેન્શન હવે મોટો ભઈલો બની જવાનો. મોટો ભઈલો બની જવાનો છે ભાઈ. વાહ. અત્યાર સુધી આ નાનો હતો. નાનો હતો? હવે આ મોટો બની જવાનો છે. મેનથીને નાનો. મોટભાઈ બની જવાનો છે. મોટભાઈ આ મોટો ભાઈ બની જવાનો છે. કેમ એતાજ? ગઈશ તો આ છે ને સુવર્ણ પ્રાશન રેડી કર્યું છે અને આ છે ને ગોલ્ડની ચમચી છે ભાઈ. મામા લઈને આવ્યા છે ભાઈ ગોલ્ડની ચમચી. જોઈ લો ભાઈ આ રીતની ચમચી આને છે ને ભાઈ બાળકને એક ચમચી પીવડાવવાનું હોય. તું નાનો હતો ને ત્યારે તને આ પીવડાવ્યું હતું, યાદ છે તને? તને થોડો યાદ હોય. થેન્ક્સ દીદી.
ગાઈસ તો ફાઇનલી ભાઈ બેબી ગર્લ ભાઈ અનેરી અને હેતાંશનો હથવારો ભાઈ છોકરીનો ભાઈ બેબી ગર્લ આવી ગઈ છોકરી ભાઈ તારી બેન આવી ગઈ દીદી આવી ગઈ તારે બે દીદીઓ થઈ ગઈ હેતાંશ ગાઈસ તો તમે બધા કોમેન્ટ કરતા હતા ને તમારી વાત એકદમ સાચી પડી છે ભાઈ લક્ષ્મીજીનું ભાઈ આગમન થઈ ગયું છે ભાઈ અમારી ઘરે ખોખર ફેમિલીમાં ભાઈ હેતાંશને દીદીનો સથવારો મળી ગયો છે અનેરીને દીદીનો સથવારો મળી ગયો છે બરાબર 1 2 3 બબુ આવી ગયું 3 અરે પણ જય શ્રી કૃષ્ણ જો બધાથી પેલા મામી હાથ રાખ્યો છે હાલો હાલો દીદી ના લે જય શ્રી કૃષ્ણ હાલો આપણે લઈ જઈએ રૂમમાં હાલો હેતાંશની દીદી આવી ગઈ છે ભાઈ આરામ ઉપર છે અત્યારે કેલ્શિયમની સુગંધ આવે છે કેલ્શિયમની સુગંધ આવે છે બસ બસ બેટા બસ જો આવી ગયો હો. હાલો હમણાં મમ્મી આવે મમ્મીની જરૂર અત્યારથી પડે બરાબર કમરમાં ઇન્જેક્શન આપ્યું છે નીચેનો ભાગ ખોટો પાડેલો છે આગળ જે ઓપરેશનમાં આપણે બેનું કરેલું એ રીતનું તે કરેલું છે બરાબર છે હા પૂરેપૂરા ભાનમાં છે બરાબર છે કમરમાં ઇન્જેક્શન આપી નીચેનો ભાગ જ બેનો કર્યો છે અહીંથી નીચે ખાવા પીવાનું જ્યાં સુધી કહીએ નહીં ત્યાં સુધી હમણાં કંઈ આપવાનું નથી બરાબર પાણી આ તે બધું ધીમે ધીમે ચાલુ થશે અહીંયાથી કહેશે પછી બરાબર બીજું દુખાવો ન થાય ને એને અત્યારે 2 દવા આપી દીધી જરૂર પડશે તો પછી આગળ પેઇન થશે તો પછી બીજી દવાઓ આપશું બીજું હમણાં 24 કલાક ઓશિકું માથા નીચે નથી રાખવાનું બરાબર કાલે બપોર સુધી અત્યારથી ગણીને 24 કલાક ઓશિકું નથી રાખવાનું 24 કલાક બને એટલો આરામ કરવાનો છે કારણ વગર બેસવાનું ઊભું થવાનું ચાલવાનું નથી ખાવા પીવા માટે વોશરૂમ માટે કામ પૂરતા ઘડીક બેસે એનો વાંધો નથી પછી પાછું સૂઈ રહેવાનું છે બરાબર એટલે 24 કલાક બને એટલો આરામ કરવાનો છે 24 કલાક ઓશિકું નથી રાખવાનું સૂતા સૂતા હાથ પગ હલાવી શકે પડખું કરી શકે એમાં કોઈ વાંધો નથી હવે એમના પગ છે ખોટા પાડેલા છે બેરા કર્યા છે એટલે હમણાં કઈ હલશે નહીં તો બંને પગની કસરત કરવાની છે કેવી રીતે કરવાની છે સિસ્ટર તમને હમણાં અહીંયા પેશન્ટ આવી જશે પછી બધું તમને સમજાવશે શીખવશે બરાબર છે દર અડધી કલાકે કસરત ખાસ તમે ધ્યાન રાખજો જે અહીંયા હાજર રહેવાના હોય ને હા દર અડધી કલાકે બંને પગની 5-5 મિનિટ કસરત ચાલુ રાખવાની વચ્ચે વચ્ચે વારાફરતી કરવાની છે અને અહીંયા આવી જાય પછી કસરત ચાલુ જ કરી દેવાની છે કેટલી વાર બોલી ભાઈ દીદી 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 ડોક્ટર સાહેબ સમજાવતા હતા ત્યારે બોલતી હતી દીદી બોલ ગાઈસ તો અત્યાર સુધી છે ને ભાઈ બાવની વાટ જોતા હતા હવે ભાઈ પિનલની વાટ જોવી છે કદાચ નહીં કલાક થઈ ગઈ છે બરાબર હજી પિનલ આવી નથી અમને એમ કીધું હતું 10-15 મિનિટમાં હમણાં આવી જાય છે આવી હોય એવું લાગે છે કોણ છે ખોલ તો હવે આવશે ટૂંક સમયમાં હાલો એમ ડોક્ટર આવી ગયા છે સરસ 5 મિનિટ હવે 5 મિનિટ લાસ્ટ 5 મિનિટ હેતાંશ, તાર શું જોઈતું હતું પહેલા? તારી ને તારા પપ્પાની ઈચ્છા પૂરી ન થઈ? થઈ હેતાંશનો પછી view change થઈ ગયો. હા એને બહુ એને હા હા બહુ ગમ્યું એને કઈ? મેં કીધું લાડુ નંબર 2 લાડુ નંબર 2 રાઈટ હા બસ હવે 5 મિનિટમાં આવશે. મેડમ આ માઈક અને કાંઈ અરે આ તું મને રહેવા દે. છોટાડી દેજો. ના ના તું મને રહેવા દે. અવાજ તારમાં શું view લેવા? તમારો અવાજ મીઠો રેકોર્ડ થાય અને વાહેથી આમ ખાલી છોટાડી દેવાનું જો આવડી જ ગયું આવડે તો ખરી. ના ના તું રવા દે ને આવડે. આવું. આખા ડોક્ટર બની જશે. એને સપના વખતે લેવાનું રહી ગયું હતું. એટલે આ વખતે પાછું એવું છે કે લઈ લઉં. પણ નક્કી નહીં અત્યારે. ના ના નક્કી જ છે. એ ફાઇનલ છે નક્કી જ છે. રકેશ ને રિબિલ એમ જ કરવાનું 3 મહિના તો એને કાંઈ નથી કરવાનું. આઈ અમે ઘોડાવે કોની કોની ઈચ્છા પૂરી થઈ? બધાની. હેતાંશને તો પણ બીજા એ બધાએ શરમાવી જ દીધેલો હતો. કે હેતાંશ? હેતાંશ કેટલો ભાગશાળી થઈ ગયો અને કેટલી બેનનો પ્રેમ મળશે હા, હું એ જ બધા કહેવા વચ્ચે ગઈ. એકલો યા કે જો મારી મોટી બેબી છે એમની ભણકી છે આને 2 છે તો પછી આ સપનાને છે અને આવી 5 મિનિટ બધા એમ વચ્ચે જ ચાર એને બહેનો એમ જ વચ્ચે કહેતી એક હતી હેતાંશને કે તારે જો દીદી આવશે તો તારું માન વધશે. વચ્ચે હાજી બધાનું જ છે હેતાંશ ખાસ એવો જ ને તો તારું માન ન રહેતું એવું લાગતું. ઈ તો ઓલા સોનોગ્રાફીમાં જોતા હતા ત્યારે જ કહેતા હતા ઈ કે બહુ મસ્ત મેં નહોતું કીધું તને ગાલ હા, ગાલ દેખાડશે. આવશે. એના ગાલ દેખાડતા આજે. હા. જેને સ્પિનલ એવું કીધું કે અમને આવે ને એટલે સીધું 5 જ મિનિટમાં પિનલ બહાર આવશે. શાલે કીધું છે? Direct feeding કરાવી. એને પાવડર વાળું પીવાની જ ના પાડી છે ઈ નથી ના પીવાનું. પાડે છે પિનલ ના પાડે છે ને એમાં જોવું નહીં પડે. 3 મિનિટ જલ્દી હોય 2 મિનિટ આપણે કેટલી સરસ ભરી ગઈ છે જો. શીવું છે એમાં
કેવી કઈ જેવું એક વન ટુ થ્રી ધીમે ધીમે પાછળ પાછું મૂકી દો પહેલા રાઈટ પૂરેપૂરું કે બીજા થોડું અહીંયા મૂચેથી થોડું કરીએ. હા, કરીએ. આને પેલા બહાર જાઓ. હા, લઈ લે પછી એડજસ્ટ કરવાનું છે 1 2 3 બરાબર ઓશિકો નહીં બરાબર મેં સમજાવેલું બધું કસરત પાછી એક વખત બરાબર હા કસરતમાં તો કઈ રીતનું જો સમજાય પગ વાળવાનું એવું. જોઈ લો સાહેબ તમે જોઈ લો એક વખત બેલા સિસ્ટર તમે એક વખત જોઈ લો બધું રિવિઝન થઈ ગયું એક્સરસાઇઝ 3 ટાઈપની એક્સરસાઇઝ આવે 3 ટાઈપ્સ પેલું પંજો એન્કલ જોઈન્ટ ને ફ્લેક્શન બાએ કાલ કીધું પૂર્ણ પુરુષોત્તમ નહીં પણ લક્ષ્મીજી આવવા દો. આ હવે જવાબદારી ભાઈને મોટી આવી ગઈ છે એમ ને? દીકરીનો બાપ બની ગયો છે મોટા મોટી જવાબદારીમાં ડબ્બો ઊંધા કઈ ભાન જ બાપ નહીં. રહેતી. લ્યો, પણ એટલી ખુશી છે ઈ બાન લઈ લો આખો લઈ લો લ્યો ભાઈ લઈ લો કેંડા ખાવા દીકરી વગરનો બાપ પૂર્ણ બધી રીતે પૂર્ણ ભાઈ બહુ સાચી વાત કરી હો બધી રીતે પૂર્ણ હવે આ આખો લઈ લો. બહુ મોટી વાત કરી દીધી ભાઈ બોલો એકાદ માનો છો ને તો એકદમ છોકરા ગણાતા. હવે આ બેન આવ્યા એટલે હવે બાપ હાચા બાપ સાચી હવે વાત. હવે બધી ખબર પડવા માંડે એટલે હવે તો એમ જ થઈ ગયું કે નહીં, હવે પપ્પા બની ગયા. સાચી વાત ધન્વંતરી મહાભાગ સર્વ રોગો નિવારકા આયુષ્ય બલ પુરુષ સુવર્ણ પ્રાશનમ કુરુ. કે મારે જોઈશ ને થોડીક આમ બતાવું. એને અસર એ તનસે બીજો વોટ વોટ બદલીને જેવું જ છે ના વાળ બધું એ તો એસની ડીટો. અલગ છે હો. થોડીક વોટ ને એવું બધું એને જેવું ના કઈ એવું છે ઓટને લાગે. મને દાદુ જેવી લાગે છે. એ તો ફિઝિકલ મનામાં પહેરી જાય. કેમ હારું છે લઈ લો આખો લઈ લો ધીરે લઈ લો બેટા લઈ લે બે જણા લઈ લો લ્યો કાનાભાઈ મેન રીલ્સ માસ્ટર લઈ લો આખો લઈ લો આખો લઈ લો લે જમીન લઈ લે એ આમાં લોહી કેમ આવે છે? ભાઈ મેન કેમેરામેન ભાઈ પહેલેથી છેલ્લે સુધી વિડિયો ઉતાર્યો ભાઈ જમીન ગાઈસ તો માં દીકરી બંને નરવા છે ભાઈ પિનલ ને અત્યારે તો બાટલા ચાલુ કરી દીધા છે એક બાટલો આખો પૂરો કર્યો હવે બીજો બાટલો ચાલુ છે બંનેની તબિયત સારી છે કેવું લાગે માં દીકરી બોલે. માં દીકરી બોલી તો પહેલી વખત આવું શબ્દ આવ્યો. અત્યારથી માં દીકરો જ આવતો હા, માં હતો. હવે દીકરો માં આવતો. દીકરી આવી ગઈ. બે થઈ ગયું ને જે જોતું જ હા. રાખવું ફેમિલી કમ્પ્લીટ કરવાનું કહેતા તો કમ્પ્લીટ ફેમિલી થઈ ગયું. Yes, સરસ. મસ્ત સરપ્રાઈઝ આપી જોરદાર ઓલા બે છોકરા હોય ને તો હા. એમાં અફસોસ રહી જાય કે મારી છોકરી નથી મારી છોકરી નથી. ગાઈસ તો બાવે છે ને ખાઈ લીધું છે ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ મૂકતું નહોતું ભાઈ છે ને ખાવામાં તો હેતાંશની જેમ જ છે પણ આપણે છે ને કોઈ પણ પાવડર વાળું દૂધ કે એવું કોઈ પણ જાતની કઈ દવા આપી નથી આનું પ્યોર ધાવણ ભાઈ ઈ જ ખવડાવવાનું છે 1.5-2 કલાક કેટલી ક્યુટ લાગે છે એમ નથી થતું કે ત્યાંથી આમ નજર ફેરવે પણ છે ને અંકિતાબેન પેલા જ કહેતા હતા કે ગાલ તો એના છે આવવાના છે ભાઈ બહુ ક્યુટ છે હો ભાઈ નજર જ હટતી નથી અને એક ધારા ભાઈ જોયા જ રાખવી એવું થાય છે હે? મને એ ત્રણ વખતે આમ આવું ન થતું મને આ વખતે આમ બહુ મસ્ત ગુડ ફીલ થઈ છે. એમ ને સરસ તો ફરીથી ભાવને છે ને પેક કરી દીધું ભાઈ બરાબર ખાઈ લીધું છે એટલે વગડી આરામ કેટલા જણા સેવા કરે જો સપના પગ દાબે મમ્મી પગ દાબે છે અને આ બાજુ મમ્મી છે ને માથું દાબે છે ભાઈ સેવા પૂરેપૂરી થાય છે અત્યારે બરાબર ને બેબી અહીંયા હોઈ ગયું છે અત્યારે સેવા કરવી ને હા ઈ પછી કામ લાગે કે એમ ને? શરીર બહુ દુખે હા. અત્યારનો પગ દાબ્યા હોય ને હરખાતો એવું છે ભાઈ દુખાવો રહી જાય એટલે પાછળ મેવા ખાવા હાટું અત્યારે ડિલિવરી નો દુખાવો પછી રહી જાય ને તો હા બહુ એ રહી જાય ભાઈ એટલે તો શેક લેવાનું કહેતી હતી કેમ ઊંઘ આવે છે સુઈ જાવ. બાકા રૂજાઈ જાય ને પછી એ ચેક બેકનું કઈ ન કરે ગાડલું જ લઈ આવે જ છે અમે શેતાન ગાડલું જ અરે લઈ બધી આવ્યા. તૈયારી થઈ ગઈ ખાટલો લઈ આવ્યા કાથી બાંધી દીધી કમ્પ્લીટ નકર ગાડલું આવે છે એમ ગાડલું આવે છે પણ હવે એને એવું દેશી જુગાડ કરવો હતો અમે તો સપના લીઝ લાવ્યા હતા એક મહિલા શેતા હાટું
તમારે બેયને છે ને સપનાને શ્વેતા કહેવાય જાય, પિનલને એવું છે સપનાને શ્વેતા કહેવાય જાય, શ્વેતાને સપના કહેવાય જાય ન્યા જાય ને એટલે. બરાબર. હવે નવી ટેકનોલોજી વાળું ઓકે કરવો બીજું હું ઈ હારો ધુવાડે ઓલખોરી ઈજ નાખ્યો તો ને એકાંશ વખતે ઈજ નાખ્યો તો. નાઈથી જો ભાઈ આખો યોગી ચોક રોડ દેખાય 5 વાગે ઈજ ગણ કરે પછી ગણ ન કરે. 5 વાગે યોગી ચોક રોડ લઈ દેખાય. ગઈશ તો બપોરના 1 વાગી ગયા જમવા માટે આવ્યા અને જીલના દાદાની હારે આજે બીજી વખત ભાઈ જમવાનું થઈ ગયું ભાઈ. કાલ બપોરે હારે જમ્યા હતા, આજ બપોરે હારે જમ્યા હતા. કાલે મઠો હતો આજે મઠો હતો. જોઈ લો બધા બેહી ગયા છે, એમાં દાદા પાછા ઉપર બેહી ગયા છે. આપણા દાદા જો ઉપર બેઠા ને આમ જો પપ્પા આવી ગયા. કેમેરામાં દેખાડો દેખાય એ આવ્યા લાઈવ અહીંયા હમણાં જોજો. આ હેતાંશ બેન બધા સામે બેહી ગયા છે. જો ભાઈ હેતાંશ ભાઈ કેટલામાં રોટલી છે? હેતાંશ ચોથી રોટલી ખાઈ છે. ગાઈસ તો જમીને અત્યારે આવતા રહ્યા હોસ્પિટલે. હેતાંશ કે મારે આવું છે દીદીને મળવા માટે, તો ભાઈ હેતાંશ આવ્યો છે દીદીને ખાસ મળવા માટે. તો ગાઈસ ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયા અને ટિફિન લેતા આવ્યા હતા. જોઈ લો આ બે જમી લે છે બરાબર. અતુલભાઈ ને હેતાંશ હારે આવ્યા છે અને પિનલને તો કઈ ખાવાનું છે નહીં બરાબર છે. ઓનલી લક્ષ્મીજી આવ્યા ને પાર્ટી સપના મમ્મી આપી બધા હા બધાને ભેગા કર્યા હતા એટલે છે ને હું એ જ ત્યાં કહેતો હતો તારી મમ્મીને. મેં કીધું આ બધા અચાનક કેટલા બધા મહેમાન તમારા ઘરે આવી ગયા. હા એ બાને આ બધા ભેગા થયા ને કરી એમ કહેતા હતા ને કે આ બધા ક્યારે ભેગા થાય, તો એ બાને બધાને જમવાનું થઈ ગયું. ગઈશ તો રીનાબેન છે ને પિનલની ખબર અંતર પૂછવા આવ્યા છે. કાળા તડકામાં એકલા દોડતા દોડતા આવ્યા. હવારની વાત જોઉં છું હમણાં જ. કહ્યું કે ત્યાં જ મને આ લાડુડી છે ને તો મને હસુડી ઊંઘ જ નથી આવતી. એ હરખની ઊંઘ નથી આવતી, હરખ જ એવડો છે. આમ જોઈ લો હા એના મોઢા ઉપર તમે આમ તેજ જોવો, સ્પિરિટ જોવો ખાલી. હા તો હોય ને મારું યસ દીકરો પણ આમ જોતો હોય. છે ને અસલ. કોના જેવી છે રીનાબેન? મને તો સેમ શિવું જ લાગે. શિવ જો બધા એમ જ કહે છે, નાનો હતો ને ત્યારે બધા એમ જ કહે છે. અત્યારે વોટ નાનો કરી કે સેમ ટુ હવારમાં સેમ. આવડો વોટ કર્યો તો. શ્વેતા કહેતી હતી કે રોવે ને ત્યારે કે શિવું જેવું જ કરે છે મારો દીકરો પણ આમ જોતો. ગાઈસ તો લિસ્ટમાં છે ને નામ આવી ગયું છે 412 નંબરની આગળ પિનલબેન ખોખર વાઘાણી હોસ્પિટલમાં. જોઈ લો ભાઈ એટલા પેશન્ટ છે અહીંયા. ગાઈસ તો ફાઇનલી ભાઈ હોસ્પિટલે પહોંચી ગયો અને પિનલના તબિયત ને બધું કમ્પ્લીટલી છે અને હું છે ને ભાઈ અહીંયા જે માસી કામ કરે છે ને એને આટું હાડી લઈને આવ્યો પિનલ બરાબર. આપણે હા એવું છે ને હા ત્યાં હાડી એને દેવાની છે બરાબર. અને ભાવ જોઈ લો ભાઈ કેવું ઘસ ઘસાટ ઊંઘે છે મસ્ત. 3-4 વાર ભાઈ ખાઈ લીધું. હેતાંશભાઈ આવી જાય છે કે મારે આવું છે બાવને મળવા, તો ભાઈ આવી ઘરે જાય. જ નતા આવતા ઈ કે મારે તારા હારે આવવું. હા ઈ એમ કે છે આવવાની હોય ને પાછું ઈ આવવાનું હોય ને તો હું તારા હારે આવું. હેતાંશ એમ કે છે મારે રાતે રોકાવું છે. નહીં, રાતે તારે મારા હારે રોકાવાનું. ભાઈ એવું કહે છે પિનલ કે બાવ રોશે ને તો તને ઊંઘ નહીં આવે, તો હેતાંશ કહે છે મારે ચાલશે ભાઈ. પણ હકીકત છે ને પિનલ હું આનો એટમોસ્ફિયર જોઉં છું ને તો આમ ઘર જેવું જ લાગે છે બરાબર ને સપના? કેમ કે આખી આ રૂમ અહીંયાનો આખો આમ નજારો બરાબર, આ સ્પેસ થી લઈને બધું આમ ઠંડક એસી છે અહીંયા પડદા ખુલ્લા બધું. ખુલ્લા રાખ્યા છે. અહીંયા આપણે 2-3 વખત ઉપર પર રોકાણા ને હા એટલે હવે આમ ગમે હોસ્પિટલે હા છે ને હોસ્પિટલે તેમ તે જલ્દી રજા આપે ને સાચી વાત છે. હોસ્પિટલે પગ મૂકવો નકર ન ગમે આપણને. પણ હા એટલે ચોખ્ખાઈ ને બધું વ્યવસ્થિત છે એટલે કે આ દવાખાનું ખુશીનું દવાખાનું હોય ને એટલે ગમે. એટલે ગમે એમ છે. કાંઈક ઓચિંતાનું ઓપરેશન કે એવું આવ્યું હોય હા, ને તોય ન તો ગમે. ખુશીનું દવાખાનું કહેવાય. સાચી વાત છે. તો બાટલો તો પૂરો થઈ ગયો છે. કેટલા બાટલા પૂરા કર્યા? અહીંયા આવ્યા પછી તો 3 કર્યા પણ હવે અંદર તો કેટલા સગા ને અહીંયા એક બાટલો છે. હા અહીંયા હજી એક બાટલો છે બરાબર. ત્યાં લીધીમાં તો એને કીધું સિસ્ટર આવશે ને ત્યારે હા 10-12 નાના મોટા હા ભાઈ નાના મોટા થઈને 10 થી 12 બાટલા ચડાવી દીધા ભાઈ. ડિલિવરી માટે એડમિટ કરીને પિનલને 4 થી લઈને 4 સુધીના બરાબર. અને મારી સામે 3-4 બાટલા તો મારી સામે જ પીવડાવી દીધા છે. ખાવા પીવાનું હવે આ પડી કે સંબંધ પીવાની ઓકે ભાઈ ધીમે ધીમે હમણાં ઓલું શું કહેવાય લઈને આવે સંસામાસી ઓકે આવે છે સરસ. એમાં કોણ લઈને આવે છે? સંસામાસી આવી જાય. ઓકે શબ્દ. બધું ડિટેલમાં પૂછી લઈને પણ શેનું શરબત? એને ભાવતું હોય તો એને પીવા થાય કે ને એટલે હા અને
લાડુનો ફેસ તો નથી બતાવવાનો પણ મસ્ત લાડુના હાથ બતાવો એ ખાલી. હાલો ભાઈ, પિનલની ફરમાઈશ છે ભાઈ, તમને બધાને છે ને હાથ બતાવવાનું મને કીધું છે, બરાબર? તો એના હાથ ને પગ બતાવી દો, બરાબર? ચાલો ગાઈસ, તો સાંજના વાગી જશે 8:30 અને હોસ્પિટલમાં છે ને એક બીજી બેબી ગર્લનો જન્મ થયો છે. જો ભાઈ હું તમને બતાવી દઉં એનું ફેસ, તો હું તમને બતાવી શકું, બરાબર? જો અત્યારે એને છે ને રેડી કરે છે ભાઈ. 35.9 ટેમ્પરેચર લખેલું છે. મને એમ કે વજન હશે એટલે મેં કીધું 3 પોઈન્ટ. પણ આજ બીજી બેબી ગર્લનો જન્મ થયો છે ભાઈ. છે ને રાશિની વાત કરું તો કન્યા રાશિ છે ગાઈસ. તો રાતના 12 વાગવા આવ્યા છે અને છે ને અત્યારે અમે હું, હેતાંશ અને મારા સાસુ અને અમે બધા રોકાણા છીએ પિનલનો હથવારો કરવા, બરાબર? પિનલ પાણી પી લીધું? લાવો ભાઈ, સરસ. જો ભાઈ બાવ છે ને એ મસ્ત મજાનું હોઈ ગયું છે. ઘડીક ખાઈ, ઘડીક જાગે, ઘડીક રમે, પાછું હોઈ જાય ભાઈ. આ રીતનું રૂટીન છે પણ બહુ હોજી છે. પિનલ શું કેવું? પહેલી રાત છે ને એટલે હા. ઓલું લાગે. પછી પછી એવું? હા એવું છે. પણ છે ને બહુ હોજી છે ભાઈ. એવું કહેવાય ને કે એના કામથી મતલબ રાખીને તરત પાછી હોઈ જાય. એટલે છે ને શરૂઆતનું આજના દિવસનું રૂટીન તો કંઈક અમારું આવું હતું, બરાબર ગાઈઝ? આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવો વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.